ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. તમે પણ ઢીલા પડી ગયા. હવે આપણે ક્યારેય નહીં મળી શકીએ. આ તો વિધિને લખેલા લેખ છે. મારું તેડું આવી ગયું એટલે હું હવે જાઉં છું. ચોરીના 4 ફેરા જે દી આપણે સાથે મળીને ફરેલા, જીવશું ને મરશું સંગે એવા કોલ દીધેલા, પણ હું એ કોલ નિભાવી શકી નહીં. મને માફ કરજો. હું તમને એકલા મૂકીને જાઉં છું. ના, તું મને એકલો મૂકીને ના જઈશ. નહીં જીવી શકું. આંગણામાં મારો દેહ મૂકીને જાઉં છું. દુઃખ તો ઘણું થાય છે, પણ મજબૂર બનીને જાઉં છું. મન નથી માનતું મારું, પણ મન મારીને જાઉં છું. જો છોકરો ને વહુ કેટલા કલ્પાંત કરે છે. હું એમને છાના નથી રાખી શકતી. આ છોકરાના છોકરા બાબા કરીને કેટલું રડી રહ્યા છે. તમે એને પણ છાના નહીં રાખો. જો તમે ઢીલા ના પડતા. નહીં તો આ લોકોને છાના કોણ કરશે? જો હમણાં સાસરેથી દીકરી આવશે. મારો આ દેશ જોઈ ખૂબ કલ્પાંત કરશે. તો એમને શાંત પાડજો. તમે રડતા નહીં. ચલો, હું જાઉં છું. હું એને શાંત નહીં કરી શકું, અને તું મને મૂકીને ના જાઉં. નહીં જીવી શકું. નહીં જીવી શકું. જેનું નામ છે એનો નાશ છે. એ નિયતિએ નક્કી કર્યું છે. જગતમાં જે આવ્યું છે એ સિધાવ્યું છે. ધીરે ધીરે ભૂલી જજો મને. બહુ યાદ કરતા નહીં. અને જીવનમાં ઓતપ્રોત થઈને રહેજો. હવે મારા વગર જ જિંદગી જીવવાની છે એવી આદત ઝડપથી પાડી લેજો. ચાલો, હું જાઉં છું. ના, કેવી રીતે જીવીશ તારા વગર? નથી મારું કહેવું માન્યું તમે. જીવનમાં જિદ્દી સ્વભાવ છોડી નમ્ર બનજો. તમને આમ એકલા છોડીને જવાનું મન તો નથી, પણ મજબૂર છું. ચાલો, હું જાઉં છું. અને હા, તમને બીપી અને ડાયાબિટીસની મોટી બીમારી છે તો ભૂલથી ગળ્યું ખાતા નહીં. સવારે ઉઠીને દવા લેવાનું ભૂલતા નહીં. જો ચા આવવામાં મોડું થઈ જાય ને તો વહુને વળતા નહીં, કેમ કે હવે હું નથી. મારા વગર જીવન જીવવાનું શીખી લો. ચલો, હું જાઉં છું. દીકરોને બહુ છણકો કરે ને તો સામે કંઈ બોલતા નહીં. ચૂપચાપ સાંભળી લેજો. જરાય ગુસ્સો કરતા નહીં. ચલો, હું જાઉં છું. જુઓ, દીકરાના દીકરા સાથે રમજો. મિત્રો સાથે સમય વ્યતીત કરજો. થોડા ધાર્મિક બનજો. જો મારી બહુ યાદ આવે ને તો ચૂપચાપ રડી લેજો. ચાલો, હું જાઉં છું.
મારો રૂમાલ ક્યાં છે, મારી ચાવી ક્યાં છે, એવી બૂમો પાડતા નહીં. બધું વ્યવસ્થિત મૂકવાની આદત પાડી રાખજો. કારણ કે હવે આ બધું શોધીને લાવવાવાળી હું આ ઘરમાં નથી. એ વાત હંમેશા યાદ રાખજો. ચલો, હું જાઉં છું. ઘડપણમાં લાકડી લેવાનું ભૂલતા નહીં. ધીરે ધીરે ડગ ભરવાનું ચૂકતા નહીં. જો પડશો તમે પથારીમાં તો સેવા તમારી કોઈ કરશે નહીં. એ તમારી પાછલી ઉંમરે તમને સેવા કરવા વાળું કોઈ મળશે પણ નહીં. ચાલો, હું જાઉં છું. ચાલો ઉઠો, હવે સવાર થઈ. એવું હવે કોઈ કહેશે નહીં. જાતે ઉઠવાની ટેવ પાડી રાખજો. આપણે સજાવેલી આ લીલી વાડી આમને આમ સાચવીને રાખજો. ચાલો, હું જાઉં છું. માફ કરજો મને, મેં તમારાથી એક વાત છુપાવી છે. પાઈ પાઈ ભેગી કરી મેં પોસ્ટ ઓફિસના ખાતામાં 14 લાખ રૂપિયા ભેગા કર્યા છે. 5-5 લાખ દીકરાને દીકરીને આપજો. 4 લાખ તમે રાખજો. અને હા, વાપરજો. દીકરાને ભાગ પણ ખવડાવજો. કંજૂસી કરતા નહીં. ચલો, હું જાઉં છું. ના ના ગૌરી, ગૌરી, હા, ટિફિન તૈયાર થઈ ગયું હોય તો લાવ, નોકરી ભેગો થાવ. તમારું ટિફિન તૈયાર જ છે, પણ થોડીક વાર રોકાઈ જાવ ને. આપણી પ્રિયાનું આજે 12માનું રિઝલ્ટ છે અને હમણાં આવતી જ હશે. શું વાત કરે છે? આજે આપણી પ્રિયાનું રિઝલ્ટ છે? ભલે ભલે મારે નોકરીમાં મોડું થતું, પણ હું મારી પ્રિયાનું રિઝલ્ટ જોઈને જ જઈશ. ગૌરી, તું જોજે, આપણી પ્રિયાનો દર વખતની જેમ પહેલો કે બીજો નંબર જ આવશે. પણ અફસોસ, આપણી દીકરીનો પહેલો નંબર આવે કે બીજો નંબર આવે, શું ફરક પડે છે? આપણી એવી પરિસ્થિતિ નથી કે આગળ આપણે એને ભણાવી શકીએ. ચિંતા શું કામ કરો છો? અરે, આપણી પ્રિયા 12 સુધી ભણીને એ પણ ઘણું છે. આપણા સમાજની કઈ દીકરી એવી છે કે આટલું ભણી છે? પપ્પા, મમ્મી, મારું રિઝલ્ટ આવી ગયું. દીકરા, જો મેં કહ્યું તું ને એનો પહેલો નંબર આવશે. હે ભગવાન, મારી દીકરીને સદા ખુશ રાખજે, એના તમામ સપના પૂરા કરજે. પપ્પા, હવે મારે બસ એક જ સપનું છે, મારી કોલેજ કરવી છે. સારું બેટા, આપણે આ બધી વાતો સાંજે કરીશું. પપ્પાને અત્યારે નોકરે જવાનું મોડું થાય છે ને, એમને જવા દે. અને તું પણ ફ્રેશ થઈ જા. આપણે મંદિરે જવાનું છે ને દીવો કરવા. જા, જલ્દી ફ્રેશ થઈ જા. લો, જમી લો. ક્યાં ગઈ દીકરી પ્રિયા? બોલાય ને, સાથે જમી લઈએ. પ્રિયા બેટા, જમવાનું કાઢ્યું છે, ચાલ જમવા. લો, આવી તમારી લાડકી દીકરી. જમી લે બેટા. પપ્પા, હું ફોર્મ ભરી દઉં એડમિશન માટે કોલેજમાં? પ્રિયા બેટા, આટલું ભણીને એટલું બહુ છે. હવે તારે આગળ ભણવાની શી જરૂર છે? કેમ મમ્મી, કેમ ભણવાની જરૂર નથી? હું વધારે ભણું એ ગુનો છે? ના બેટા, એવી વાત નથી. અરે, તારે ભણીને નોકરી થોડી કરવા જવાનું છે. 2 વર્ષમાં તો તારા લગ્ન થઈ જશે અને તું સાસરે જતી રહીશ, તો પછી તારે આગળ ભણવાની ક્યાં જરૂર છે?
ના મમ્મી, મારી બધી બહેનપણીઓ પણ કોલેજ કરવાની છે, મારે પણ કોલેજ કરવી છે. પ્રિયા બેટા, તને એકવાર કીધું તો સમજણ નથી પડતી? નથી ભણવાનું તારે આગળ. પણ હું ભણું એમાં વાંધો શું છે? વાંધો એ વાતનો છે કે તારા ભણતરનો ખર્ચો તારા બાપુજી ઉપાડી શકે એમ નથી હવે. પણ મમ્મી, કોલેજમાં છોકરીઓને ફી ભરવાની હોતી જ નથી. એ તો મને પણ ખબર છે, પણ ફી કરતાં તારા કપડાં, લત્તા, ચોપડા એ બધાના ખર્ચા ફી કરતાં પણ વધારે હોય છે, જે અમે ઉપાડી શકીએ એમ નથી. એટલે તમારું કેવું એમ છે કે હું આગળ ના ભણું એમ ને? હા. હે ભગવાન, મમ્મી, મમ્મી, તને સંભળાય છે? મને સંભળાય તો છે, પણ મારું મગજ છે ને બેર મારી ગયું છે. હરખ ગેલા થઈને તારા બાપાએ તને એડમિશન તો અપાઈ દીધું, પણ પાછળના ખર્ચા એ કેમના કરશે ને હજી અમને ખબર નથી. શું આખો દિવસ પૈસાના રોદડા રોવે છે? શું કરીશું, ક્યાંથી લાવીશું, શું કરીશું? આખો દિવસ પૈસા પૈસા. તો રડું જ ને રોદણા. ઘરની પરિસ્થિતિ પ્રમાણે રહેવું જોઈએ, અને તારે પણ ઘરની પરિસ્થિતિ સમજવી જોઈએ. અને તારો બાપો છે ને કંઈ મિલ માલિક નથી, એક કારખાનામાં સામાન્ય નોકરી કરે છે. હા તો મમ્મી, મારી બેનપણી રૂપા છે ને, એના પપ્પા પણ કારખાનામાં સામાન્ય નોકરી કરે છે, તો પણ કેવું સારી રીતે ભણાવે છે. હા, પણ તને એ નહીં ખબર કે એના બાપાને છે ને ગામડે 20 વીઘા જમીન છે, વર્ષે દાડે નહીં તો એમને 2-3 લાખ રૂપિયાની આવક છે. તારી જોડે તો વાત કરવી જ બેકાર છે. આ ભણી પણ ગણી નહીં. એને એ નથી ખબર પડતી કે એનો બાપ બિચારો એના ભણવા પાછળ થઈને કેટલો હેરાન થાય છે. પ્રિયા આવી ગઈ કોલેજથી? બસ હવે આવતી જશે. ઓ મારી દીકરી આવી ગઈ બેટા કોલેજથી? હા, શું ચાલે બેટા કોલેજમાં? કોલેજમાં તો સારું ચાલે છે, પણ મારે કંઈ સારું નથી. કેમ દીકરા, શું થયું? જોવો ને, આ રોજના રોજ એકના એક કપડાં પહેરીને જવું પડે છે. ભણાવો. ના પાડી હતી કે એને આગળ ભણાવવાની કોઈ જરૂર નથી. દિવસે ને દિવસે એની માંગણીઓ વધતી જાય છે. અને પ્રિયા, હજી હમણાં જ તને 3 જોડી કપડાં લઈ આપ્યા છે ને, એનાથી જ ચલાવવાનું છે. અહીં અમારી જોડે કંઈ પૈસાના ઝાડ નથી ઉગતા કે તારી બધી માંગણીઓ અમે પૂરી કરીએ. પ્રિયાની માં, એની વાત પણ સાચી છે ને. કોલેજમાં લોકો અવનવા કપડાં પહેરીને આવે અને એની પાસે 3 જોડી કપડાં છે, એ પણ શરમ અનુભવે ને. એટલે તમે હવે એને નવા કપડાં લઈ આપશો એમ ને? ભરી મૂક્યા છે તમારી જોડે રૂપિયા? ગૌરી, લે, પ્રિયાને કપડાં લાવી આપજે. પૈસા? આ તમે ક્યાંથી લાવ્યા? હજી તમારા પગારને તો ઘણી વાર છે. હવે લાવ્યો, તું કપડાં લાવી આપજે ને એને. લે રાખ. સાચું બોલો, તમે આ વ્યાજે પૈસા લાવ્યા ને? અરે વ્યાજે લાવ્યો તો વ્યાજે લાવ્યો, શું વાંધો છે? એના માટે નહીં વાપરી તો કોના માટે વાપરીશું? આમને આમ જ તમે એને ફટવી છે. ગૌરી, કેમ પ્રિયા નથી દેખાતી? 2 દિવસથી મેડમ રૂમમાં પુરાઈને બેઠા છે. કેમ, શું થયું? હવે મેડમને છે ને એક્ટિવા જોઈએ છે. સાયકલ લઈને જતા શરમ આવે છે હવે એને. ગૌરી, એની વાત પણ સાચી છે ને. કોલેજમાં બધા છોકરાઓ નવા સાધનો લઈને આવે અને એ જૂની સાયકલ લઈને જાય, કેવું લાગે? અચ્છા, તમે હવે એને એક્ટિવા લઈ આપશો? ભરી મૂક્યા છે તમારી જોડે રૂપિયા? એ તો ચિંતા કરું છું, પૈસા છે નહીં, દીકરીની માંગણી પણ પૂરી કરવી છે. એક કામ કરો, આ ઘર છે ને વેચી મારો, અને રસ્તામાં નથી પડ્યું એક્ટિવા, 70-80 હજારનું આવે છે. ગૌરી, આપણે એક કામ કરીએ તો એને સેકન્ડમાં એક્ટિવા લાવી આપીએ તો? સેકન્ડનું એક્ટિવા લેવા જઈશું ને તો 30-40 હજારથી ઓછું નહીં આવે. ગૌરી, તને ખોટું ના લાગે તો એક વાત કહું? કહો.
તારી જોડે જે દાગીના છે ને એને આપણે ગીરવી મૂકી દઈએ ને એનું એક્ટિવા લાવી આપીએ તો? દાગીનામાં છે શું? બે બુટ્ટી ને બે બંગડો, એનું આવશે શું? જે 20-25 હજાર રૂપિયા આવે અને ખૂટતા બીજા હું વ્યાજે લઈ આવીશ, એમ કરીને એનું એક્ટિવા લાવી દઈશું આપણે. આમને આમ જ તમે એને ફટવી છે, પણ આ એની છેલ્લી માંગણી. આજ પછી એની કોઈ માંગણી પૂરી નહીં થવા દઉં. હા ઠીક છે. બેસો, લાવું છું દાગીના. લો આ દાગીના. થેન્ક યુ સો મચ. જાઓ હવે. જો ગૌરી. લાયા એક્ટિવા? હા. બહુ સરસ છે. કેટલામાં આવ્યું? 35,000માં આવ્યું. 20,000 તારા દાગીનાના અને 15,000 વ્યાજે લાવ્યો. સારું. પ્રિયા બેટા, જો પપ્પા તારા માટે શું લાવ્યા છે? આય બહાર. ના હું નહીં આવું. પ્રિયા, તને જે જોઈતું તું ને એ જ પપ્પા લાવ્યા છે તારા માટે. હે પપ્પા એક્ટિવા લાવ્યા છે? હા, આવ બહાર. ઓ માય ગોડ, આ શું લઈને આવ્યા છો પપ્પા? હા બેટા, જૂનું લાવ્યો છું, પણ એટલું બી જૂનું નથી. આ જોવો તો ખરા, આ સીટ જોવો, આ કલર જોવો એનો. તમને શું લાગે છે હું આ ઠાઠી લઈને કોલેજમાં જઈશ? પપ્પા, તમારી તો ગામમાં ઇજ્જત નહીં હોય, પણ મારી તો ઇજ્જત છે કોલેજમાં. પ્રિયાની માં, જોયું તે? મારી ગામમાં ઇજ્જત નથી. પ્રિયાના બાપુ, શું થાય છે તમને? પ્રિયાના બાપુ, શું થાય છે તમને? શું થાય છે? પ્રિયાના બાપુ! શું થયું? શું થયું પપ્પા? શું થયું મમ્મી? પપ્પા શું થયું? પપ્પા, શું થયું? બેટા, પપ્પા નથી રહ્યા. પપ્પા તમે આંખો ખોલો. પપ્પા, મારે એક્ટિવા નથી જોઈતું, મારે કઈ નથી જોઈતું, મારે પપ્પા જોઈએ છે. પપ્પા તમે આંખો ખોલો. બેટા, હવે તારા પપ્પા આંખો નહીં ખોલે.